હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલમાં હું ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસને લગતા વિડીયો મૂકું છું. અગાઉ મેં ધોરણ 9-10ના વિડીયો મૂકેલા છે અને સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત હું 12 કોમર્સના વિડીયો મૂકવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમે જોડાયેલા રહેજો. મારી ચેનલ વાઘેલા સ્ટડીઝને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને વાત કરજો. હવે સૌ પ્રથમ તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે તમારું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બહાર પડી ગયેલ છે. ધોરણ 12 કોમર્સનો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તમારી પ્રથમ પરીક્ષામાં આ અસાઇનમેન્ટમાંથી જ પૂછાવાનું છે 100%. તો આ અસાઇનમેન્ટની તૈયારી માટે સૌથી પહેલાં હું તમને ધોરણ 12 કોમર્સ વિકાસ અસાઇનમેન્ટ વર્ષ 2025 વિષય નામો, તેમાં વિભાગ સી નું સોલ્યુશન કરાવવાનો છું. વિભાગ એ નું સોલ્યુશન અપાયેલું છે, તેમાં વિભાગ સી થી આપણે શરૂ કરશું. વિભાગ સી ના ટોટલ માર્ક 12 છે. એક દાખલાને 3 માર્ક હોય છે. તેમાં સૌથી પહેલા પ્રકરણ 1, એમાં દાખલા નંબર 1. જો પહેલો દાખલો ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થી મિત્રો. દાખલો પહેલો: મનુ, વિનુ અને કનુ સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી ₹6 લાખ છે. તેમની મૂડીનું પ્રમાણ 2:3:5 છે. પેઢી મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર વિનુને મૂડીના વ્યાજ સહિત ₹90,800 આવ્યા છે. તો ભાગીદાર મનુ અને કનુને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા આવશે? તો જો આ દાખલાની અંદર કુલ મૂડી 6 લાખ છે, તો સૌથી પહેલા આપણે ત્રણેય ભાગીદારોને તેમના મૂડીના પ્રમાણમાં મૂડી આપણે વેચી દઈએ. તો જો ધ્યાન આપજો ખાસ. એક કોષ્ટક બનાવશું આન્સર. આ રીતે કોષ્ટક બનાવવાનું. ત્રણેય ભાગીદારોના નામ લખશું. અહીં ભાગીદારો, પહેલો ભાગીદાર મનુ, બીજો વિનુ, ત્રીજો કનુ. આમ કુલ 3 ભાગીદારો છે અને તેઓની કુલ મૂડી અહીંયા કુલ મૂડી લખીએ. તેમની કુલ મૂડી. હવે ત્રણેયની કુલ મૂડી આપણે 6 લાખ અપાયેલી છે. કુલ મૂડી 6 લાખ. કુલ મૂડી થઈ 6 લાખ. હવે ભાગીદારોની મૂડી, દરેકની મૂડી. દરેકની મૂડી આ પ્રમાણમાં વેચશો: 2:3:5. 2:3:5. તમે આનો ટોટલ કરવાનો. 2 ને 3 5, 5 ને 5 10, તો 6 લાખ. જો મિત્રો કેલ્સીયમ આ રીતે કરવાનું, અહીંયા તમને કરી બતાવું. 6 લાખ ગુણ્યા, જો ધ્યાન આપજો, 6 લાખ ગુણ્યા મુનુનો ભાગ છે 2, ટોટલ 10, 2/10. તો 0 જાય, 6 × 2 = 1,20,000.
મનુની મૂડી થઈ 1,20,000. આવી રીતે વિનુની મૂડી 6 લાખ ગુણ્યા વિનુનો ભાગ છે 3, 3/10. 0 0 જાય 6 તેરી 18, તો 1,80,000. અને આવી રીતે ગણતરી કરીએ તો કનુની મૂડી 0 0 જાય તો એનો ભાગ 5 છે, 5 × 30, 3 લાખ. તો આ રીતે દરેકની મૂડી આવશે. મનુની 1,20,000, વિનુની 1,80,000 અને કનુની મૂડી આવશે 3 લાખ. હવે આપણને કહ્યું છે મૂડી પર વ્યાજ આપવાનું છે 6% દરે. જો મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ. તો મૂડી પર વ્યાજ 6%. $1,20,000 ગુણ્યા 6% કરો તો 12 × 6 = 72. 2 શૂન્ય કટ થાય, કેલ્સીથી કરી શકો તમે, તો 7,200. પછી 1,80,000 ગુણ્યા 6%. 2 શૂન્ય કટ કરીએ તો 18 × 6 = 108 અને 2 શૂન્ય ચડાવીએ તો 10,800. 3 × 6 = 18,000. તો મૂડી પર વ્યાજ આ રીતે આવશે. હવે આપણને નફો સરખા ભાગે વેચવાનો એમ કીધેલું છે. શરૂઆતમાં જ કીધું કે મનુ, વિનુ અને કનુ સરખા હિસ્સાના ભાગીદારો છે. તો નફો, વેચણી પાત્ર નફો ત્રણેયનો ભાગ સરખો છે, 1:1:1. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ. આપણને કહ્યું છે કે વિનુને મૂડીના વ્યાજ સહિત ₹90,800 આવેલા છે. વિનુને વ્યાજ સહિત ₹90,800 આવ્યા. વિનુને વ્યાજ સહિત ₹90,800 છે. કુલ ₹90,800 મૂડીનું વ્યાજ 10,800 આવી ગયો અને પ્લસ વેચણી પાત્ર નફો આવી ગયો. તો નફો કેટલો છે શોધવા માટે 90,800 માંથી 10,800 ને બાદ કરવાના. તો 90,800 માંથી 10,000 બાદ કરીએ તો 90 માંથી 10 જાય તો 80,000. તો ₹80,000 નફો હશે. હવે વેચણી પાત્ર નફો તો સમાન પ્રમાણમાં સરખા હિસ્સે વેચવાનો છે. દરેકનું પ્રમાણ 1:1:1 છે. તો દરેકના નફામાં ₹80,000 આવે. તો ત્રણેયમાં આપણે ₹80,000 લખ્યા. હવે આપણે ટોટલ કરીએ તો 0 0 2 7 8 87,200 મનુના રૂપિયા. કનુમાં 0 0 ત્રીજી 0 8 અને 8 ને 1 9 ₹98,000. તો તેથી
મનુને 87,200 રૂપિયા અને કનુના 98,000 રૂપિયા આવે. તો મિત્રો આ પહેલો દાખલો અહીંયા પૂરો થયો, તેનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. હવે દાખલા નંબર 2 આપણે વિભાગ સી નું સોલ્યુશન કરીએ છીએ. દાખલા નંબર 2, મિલી, હેલી અને જુલીની ભાગીદારી પેઢીનો નફો રૂપિયા 1,89,000 છે. આ નફો 1/2/4 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વહેંચ્યો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? તો ભૂલ સુધારણા નોંધ લખવાની છે, તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા કોષ્ટક બનાવશું. આ રીતે કોષ્ટક બનાવવાનું. દરેક ભાગીદારોના નામ લખશું. અહીં ભાગીદારો કુલ 3 ભાગીદારો છે. મિલી, હેલી અને જુલી. આ રીતે 3 ભાગીદારો છે. હવે એક વખત નફાની વેચણી ખોટા પ્રમાણમાં થઈ છે અને એક આપણે સાચા પ્રમાણમાં કરવાની છે. તો કુલ નફો છે 1,89,000. 1,89,000. આ કુલ નફો 1,89,000. હવે ખરેખર નફાની સાચી વેચણી 1/2/4 ના પ્રમાણમાં કરવાની હતી, તેના બદલે સરખા પ્રમાણ વેચાઈ ગયો. તો નફાની સાચી વેચણી નફાની સાચી વેચણી 1/2/4. નફાની ખોટી વેચણી હવે નફાની ખોટી વેચણી એટલે ભૂલ જે થઈ તે ભૂલથી સરખા પ્રમાણમાં નફો વેચાયેલો છે. તો સરખું પ્રમાણ 1/1/1. આ સરખા પ્રમાણમાં ભૂલથી નફો વેચાયેલો છે. અહીં આવશે તફાવતની રકમ. આ તફાવતની રકમ જમા કે ઉધાર આવશે. હવે અહીં ધ્યાન આપો. જો કુલ નફો છે 1,89,000 ગુણ્યા, હવે સૌથી પહેલા મિલીને આપણે ધ્યાન આપજો. મિલી હવે 1,89,000 નો નફો છે. હવે નફાની સાચી વેચણી જોઈએ તો મિલીનો એક ભાગ છે, ટોટલ કરો 1 ને 2 3 3 ને 4 7, તો 1/7.
આ રીતે મિલીને સાચો નફો આપે. તો કેલ્સીથી કરવાનું 1,89,000 ભાગ્યા 7, 1,89,000 ભાગ્યા 7 બરાબર 27,000. અહીંયા પ્લસ કરવાનું, સાચી વેચણીમાં પ્લસ લગાડવાનું 27,000. હવે આ મિલી, હવે હેલીનો ભાગ છે 2, અહીંયા 2 લખવાના. 1,89,000 ગુણ્યા 2 ભાગ્યા 7 બરાબર 54,000. અહીંયા આવશે 54,000. ત્યારબાદ ઝૂલીનો ભાગ 4 છે, અહીંયા લેવાના 4 ઝૂલી. 1,89,000 ગુણ્યા 4 અને ભાગ્યા 7 તો આવશે 1,08,000. તો આ રીતે નફાની વેચણી છે. આ નફાની વેચણી સાચા પ્રમાણમાં થઈ, એટલે આ બધામાં આપણે પ્લસ લગાડવાનું. હવે નફાની ખોટી વેચણી, નફો તો આટલો જ છે. નફાની ખોટી વેચણી સમાન પ્રમાણમાં થઈ છે. સમાન એટલે 1:1:1, ટોટલ કરીએ તો 3 અને 3 વડે ડિવાઈડ કરીએ તો 1,89,000, 1,89,000 ભાગ્યા 3 બરાબર 63,000. આ 63,000 દરેકને એક જ સરખો નફો વેચવામાં આવ્યો, પણ આ ખોટા પ્રમાણમાં વેચાયેલો છે નફો. 63,000 જે સાચું પ્રમાણ હોય ને તેમાં પ્લસ કરવાનું અને ખોટા પ્રમાણમાં માઇનસ કરવાનું. કેમ કે ભાગીદારોમાંથી ખોટા પ્રમાણમાં જે વેચેલો નફો હોય તે બાદ કરવો પડે અને સાચા પ્રમાણનો નફો તેમાં પ્લસ કરવો પડે. હવે તફાવતની રકમ જોઈએ તો 63,000 માઇનસ 27,000 તો આવશે 36,000. હવે મોટી સંખ્યા 63,000 છે, નીચેની માઇનસ, માઇનસ લાગશે. 63,000 માઇનસ 54,000, 63,000 માઇનસ 54,000 તો આવશે 9,000. માઇનસ, મોટા માઇનસ છે એટલે માઇનસ. અને 1,08,000, 1,08,000 માઇનસ 63,000 બરાબર 45,000. હવે અહીં મોટા પ્લસ છે તો નિશાની પ્લસ આવશે, પ્લસ 45,000. હવે મિત્રો આ રીતે બાદબાકી કરવાની. જે માઇનસ હોય તે ઉધાર કહેવાય, મતલબ આ ઉધાર આવશે, આ માઇનસ છે એટલે ઉધાર આવશે, અને પ્લસ હોય એને જમા કહેવાય. હવે મૂડી ખાતે અસર. મૂડી ખાતે અસર. તો મૂડી ખાતે અસર એટલે આમ નોંધ લખવાની. જે માઇનસ આવ્યું તેના ખાતે ઉધાર કરવાનું અને જેમાં પ્લસ આવ્યું તેના ખાતે જમા કરવાનું. તો પેલું નામ મિલી છે, તો
મિલીના મૂડી કે ચાલુ ખાતે ઉધાર રૂપિયા 36,000 અને હેલીના મૂડી કે ચાલુ ખાતે ઉધાર રૂપિયા 9,000 તે જુલીના મૂડી કે ચાલુ ખાતે જમા થશે 45,000 રૂપિયા. બાબત જે નફાની ખોટી વહેંચણીની ભૂલ સુધારી તેના તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે 3 માર્કમાં પૂછાય અને તમે સ્ક્રીનશોટ પાડી લેજો. પ્રકરણ 1 દાખલા નંબર 3 વિભાગ C માં માનવને પ્રણવ કરતા 4 ગણો અને બિમલને માનવના હિસ્સાથી અડધો ભાગ મળે છે. વર્ષાંતે પેઢીનો નફો રૂપિયા 87,500 નો થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. તો કુલ 3 ભાગીદારો છે. જો ધ્યાન આપજો, એકદમ ઈઝી દાખલો છે. ભાગીદારો અને તેમનું પ્રમાણ. ભાગીદારોમાં માનવ, પ્રણવ અને બિમલ. હવે શું શરત છે? જો માનવને પ્રણવ કરતા 4 ગણો, મતલબ પ્રણવનો ભાગ 1, પ્રણવ કરતા માનવને 4 ગણો, માનવનો ભાગ 4, અને બિમલને માનવના હિસ્સાથી અડધો ભાગ. માનવનો ભાગ 4 છે, 4 ના અડધા 2, બિમલનો ભાગ 2. કુલ 4 ને 1 5, 5 ને 2 7, કુલ નફો 7 ભાગ. પેઢીનો કુલ નફો છે રૂપિયા 87,500. આ 87,500 ના નફાને 4:1:2 ના પ્રમાણમાં વહેંચવાનો છે. તો ભાગીદારોનો નફો, 3 ભાગીદારો છે, માનવ, પ્રણવ અને બિમલ. માનવ કુલ 87,500 ગુણ્યા બિમલનો ભાગ 4 છે, કુલ 7, તો 87,500 ગુણ્યા 4/7 કેલ્સીથી કરીએ તો 87,500 ગુણ્યા 4/7 બરાબર 50,000.
તો માનવના 50,000, પ્રણવ 87,500 ગુણ્યા પ્રણવનો ભાગ 1 છે, 1 કુલ ટોટલ 7, તો 87,500 ગુણ્યા 1 ભાગ્યા 7, 87,500 ભાગ્યા 7, 12,500. બીમલ 87,500 ગુણ્યા બીમલના ભાગ 2 છે, કુલ નફો 7, 87,500 ગુણ્યા 2, 87,500 ગુણ્યા 2 ભાગ્યા 7 બરાબર 25,000. તો આ રીતે ત્રણેય ભાગીદારનો નફો આવે. આ દાખલાને તમે સ્ક્રીનશોટ પાડી અને તમારી પાકી બુકમાં લખી નાખજો. નમસ્તે. હવે દાખલા નંબર 4. મહેશ અને નરેશ એક પેઢીના ભાગીદારો છે. મહેશ દર માસની પહેલી તારીખે ₹800નો ઉપાડ કરે છે, જ્યારે નરેશ દર માસની છેલ્લી તારીખે ₹800નો ઉપાડ કરે છે. 12% લેખે વ્યાજ. બંનેના વ્યાજનો તફાવત શોધો. એકદમ ઇઝી દાખલો છે, ધ્યાન આપો. આન્સર જો ધ્યાન આપો. મહેશ દર માસની પહેલી તારીખે ₹800નો ઉપાડ કરે છે. જો મહેશ દર માસની પહેલી તારીખે ₹800 ઉપાડે છે. અને નરેશ દર માસની છેલ્લી તારીખે ₹800 નો ઉપાડ કરે છે. બંનેમાં રૂપિયા સમાન જ છે, 800, પણ મહેશ દર માસની પહેલી તારીખે ઉપાડ કરે છે અને નરેશ દર માસની છેલ્લી તારીખે ઉપાડ કરે છે. તો જો એકદમ દાખલો ઈઝી છે. જો રકમ P બરાબર ₹800, R ટકાનો દર 12, P એટલે પ્રિન્સિપલ ₹800, R રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12%, N નંબર ઓફ યર્સ. તો દર માસની પહેલી તારીખે હોય ત્યારે તમારે N બરાબર 78/12 લેવાનું. હવે વ્યાજનું સૂત્ર. તો વ્યાજનું સૂત્ર શું થાય યાદ કરો. વ્યાજ માટેનું સૂત્ર છે વ્યાજ બરાબર I બરાબર PRN/100. I બરાબર મુદ્દલ P 800 ગુણ્યા R 12%, N 78/12/100. 800 ગુણ્યા 12 ગુણ્યા 78/100 ગુણ્યા 12. આમાં તમે કેલ્સીનો યુઝ કરી શકો, પણ મોઢે કરો તો વધારે સારું. થોડી ગણિતની પ્રેક્ટિસ પડે. જુઓ 12 સાથે 12 જાય, 2 શૂન્ય સાથે 2 શૂન્ય જાય. હવે 78 ગુણ્યા 8 માત્ર આટલું કેલ્સીથી આપણે કરીએ
તો 78 78 ગુણ્યા 8 બરાબર 624 રૂપિયા. 624 રૂપિયા મહેશનું વ્યાજ આવ્યું. હવે નરેશ માટે પ્રિન્સિપલ મુદ્દલ પી બરાબર 800 રૂપિયા, આર ટકા 12, એન જો ધ્યાન આપો, નરેશ દર માસની છેલ્લી તારીખે રૂપિયા 800 નો ઉપાડ કરે છે. દર માસની છેલ્લી તારીખે આપે ત્યારે તમારે એન બરાબર 66/12 લેવાના. જો દર માસની પહેલી તારીખ હોય તો 78/12 અને દર માસની છેલ્લી તારીખ હોય તો 66/12. સેમ સૂત્ર તે વ્યાજ આઈ બરાબર PRN છેદમાં 100. વ્યાજ આઈ બરાબર પી મુદ્દલ 800 ગુણ્યા આર ટકા 12 ગુણ્યા એન 66/12/100. 12 ઉડાડી દઈએ, શૂન્ય કેલ્સીથી કરો તો પણ ચાલશે. હાય 66 ગુણ્યા 8 તો 66 ગુણ્યા 8 બરાબર 528. હવે આપણને બંનેના વ્યાજનો તફાવત કીધો છે. તો આ વધારે વ્યાજ છે, આ ઓછું વ્યાજ છે, બંનેના વ્યાજનો તફાવત જુઓ. બાદબાકી કરવાની, વ્યાજનો તફાવત બરાબર 624 માઇનસ 528. માઇનસ 528 બરાબર 96 રૂપિયા. તો વ્યાજનો તફાવત 96 રૂપિયા આવ્યો. તો મિત્રો આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો, વિડીયો પોઝ કરીને તમારી બુકમાં લખી લેજો.